પ્રશ્નાર્થ છે કે ભગવાન કોને મળે. હરિભક્તિ વિલાસનો આ બહુ સુંદર શ્લોક છે. હરિભક્તિ વિલાસમાં આપેલા 11મા અધ્યાયનો શ્લોક છે. હરિભક્તિ વિલાસ નામનો ભક્તિમય ગ્રંથ છે, બહુ મોટો વિશાળ ગ્રંથ. એમાંનો આ 11મા અધ્યાયનો શ્લોક છે. એમાં એવો પ્રશ્ન છે કે ભગવાન કોને મળે. એટલે પ્રશ્ન પૂછ્યો કે જો સારું આચરણ કરીએ તો ભગવાન મળે. એટલે પાછું ઉદાહરણ આપ્યું છે કે જો સારું આચરણ કરીએ તો જ ભગવાન મળતા હોય તો વ્યાધસ્યાચરણમ. વ્યાધ એટલે કે પારધીએ જે ભગવાનને બાણ માર્યું એ માછલા પકડીને ગુજરાન ચલાવતો હતો. એ હિંસા તો કરતો હતો, માછલા પકડવાનું એ તો પારધી હતો, તો એને પણ ભગવાન મળ્યા. જો સારું આચરણ કરે તો જ ભગવાન મળતા હોય તો પારધીને ભગવાન મળ્યા છે. જે શિકાર કરતો એને પણ ભગવાન મળ્યા છે. એટલે વળી પ્રશ્ન કર્યો કે ઉંમર લાયક થાય પછી ભગવાન મળે, કારણ કે પછી ભક્તિ વધે ને. એટલે થોડીક ઉંમર વધી જાય પછી ભક્તિ પરિપક્વ બને, એટલે કે થોડીક મોટી ઉંમર થાય ને પછી ભક્તિ પરિપક્વ બને એટલે ભગવાન મળે. એટલે વળી પાછું બતાવ્યું છે કે ધ્રુવસ્ય ચ વયો. ધ્રુવની ક્યાં ઉંમર હતી તો એને ભગવાન મળ્યા. ધ્રુવ તો બાળપણમાં 5 વર્ષની ઉંમરમાં ભગવાનને મેળવી ચૂક્યા હતા. ધ્રુવસ્ય ચ વયો. ધ્રુવની તો કઈ મોટી ઉંમર નહોતી. એટલે વળી પાછું એમ થયું કે ના એવું કદાચ ન હોય તો કે વિદ્વાન થઈ જાય ને તો ભગવાન મળે. એટલે વળી જવાબ આપ્યો વિદ્યા ગજેન્દ્રસ્ય કા. ગજેન્દ્ર નામના હાથીની આપણે કથા આવી હતી કે જે પાણીમાં ભગવાનનો પોકાર કરતો હતો, મગરમચ્છ એનો પગ પકડ્યો હતો, તો એ ગજેન્દ્ર નામના હાથી પાસે ક્યાં કઈ વિદ્યા હતી. વિદ્યા ગજેન્દ્રસ્ય કા. વળી એમ થયું કે ચાલો વિદ્યાવાનને ભગવાન ન મળે તો ગમે તેને મળે. તો કે કદાચ એવું બને કે કોઈનું નામ સારું હોય, કોઈનું રૂપ સારું હોય તો ભગવાન મળે. એટલે વળી કીધું કે કુબજાયા કિમ નામ રૂપ. કુબજાનું ક્યાં કઈ નામ સારું છે, કુબજાનું ક્યાં કઈ રૂપ સારું હતું, તો એને ભગવાન મળ્યા. કુબજાયા કિમ નામ રૂપમ અધિકમ. અને જો આપણે એમ કહેતા હોય કે કુબજાને ભગવાન મળ્યા, એનું નામ સારું હતું એટલે મળ્યા, તો આજે આપણે કેમ કોઈનું નામ કુબજા નથી રાખતા. જો નામ સારું હોય તો, અને આનું જો રૂપ પણ સારું હોય તો આપણે બહુ કોઈ સ્વરૂપવાન હોય તો આપણે કેમ કોઈ દી કીધું નહીં કે તારું રૂપ તો કુબજા જેવું છે. તોય ભગવાન મળ્યા. નથી એનું નામ સારું, નથી એનું રૂપ સારું, તોય ભગવાન મળ્યા. કુબજાયા કિમ નામ રૂપમ અધિકમ તત કિમ સુદામનો ધનમ. સુદામાની પાસે કઈ સંપત્તિ નહોતી તોય ભગવાન મળ્યા. આપણને એમ થાય કે રૂપ સારું ન હોય, કદાચ નામ સારું ન હોય તો કે સંપત્તિ જાજી હોય તો ભગવાન મળે. તો સુદામાની પાસે કઈ બહુ મોટી સંપત્તિ નહોતી તોય ભગવાન મળ્યા, એના મિત્ર બન્યા. એટલું જ નહીં, આપણને વળી એમ પણ થાય કદાચ કે ઊંચા કુળમાં જન્મ લઈએ તો ભગવાન મળે. તો કુલમ કા વિદુરસ્ય યાદવપતે. વિદુર ક્યાં કુળવાની, તો દાસીના દીકરા થઈને જન્મ્યા હતા. તો વિદુરને પણ ભગવાન મળ્યા. કુલમ કા વિદુરસ્ય યાદવપતે. હવે આપણને એમ થાય કે કદાચ કુળવાન ન હોય તોય ભગવાન મળે. તો કે તો બળવાન હોય તો મળતા હશે, બહુ બળ મળે તો. એટલે કીધું કે કંસના પિતાજી હતા ને ઉગ્રસેન, એ કઈ બહુ બળવાન નહોતા. કંસના પિતા ઉગ્રસ્ય કિમ પૌરુષમ. કંસના પિતા કઈ બહુ બળવાન નહોતા તોય એને ભગવાન મળ્યા. તો કે તો ભગવાન મળે કોને. એટલે એમ લખ્યું છેલ્લે ભક્ત્યા તુષ્યતિ કેવલમ નચ ગુણે ભક્ત પ્રિયો માધવ. ભગવાન પ્રેમીઓને મળે, ભગવાનને જે વહાલ કરે એને મળે, ભગવાનને જે પ્રેમ કરે એને મળે, ભગવાન માટે રડે એને મળે, ભગવાનના ચરણમાં રડે એને મળે, ભગવાનને સમર્પિત થઈ જાય એને મળે, ભગવાનને બધું સમર્પિત કરી દે એને મળે, જે ભગવાનમય બની જાય એને મળે. આ જગતના વિષય વાસનામય બની જાય તો ભગવાન ન મળે. ભગવાનને મેળવવા માટે ભગવાન જેવા બનવું પડે, ભગવાન જેવા કોમળ થવું પડે. ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેરે અવતરે આખર સંતના સંત. એવું હોતું નથી કે ભગવાનને મેળવવા હોય તો વેદ પાઠશાળામાં ભણવા જવું પડે સાહેબ.
પાઠશાળામાં ભણવા જાય, વેદ મંત્રો શીખીએ, વેદ મંત્ર ભણીએ તો જ ભગવાન મળે ના. ઘણીવાર એવું અનુભવ્યું હશે સાહેબ કે વેદ ભણેલા ઘણા લોકો પાછળ પડ્યા રહ્યા હશે અને વેદનાઓ વેઠી હશે ને એ બધા ભવસાગર તરી ગયા હશે સાહેબ. વેદનાઓ વેઠી હશે ને એ બધા ભવસાગર તરી ગયા. આપણા બધા ભક્તો જે દુનિયામાં થયા ને તેમણે બહુ વેદનાઓ વેઠી હતી સાહેબ. વધારે તો તમારે આગળ તો ક્યાંય જોવા જવાની જરૂર નથી. આપા મેરામ, આપા હરદાસ એ પામી ગયા. એનું કારણ એક જ હતું, એને પરમાત્મા પ્રત્યેનો પ્રેમનો તાતણો જોડાઈ ગયો તો એટલે પામી ગયા હતા સાહેબ. એક તાર જોડાઈ ગયો તો એટલે પામી ગયા હતા. ને એટલા માટે તો એમ કીધું છે ને, सबसे प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। दुर्योधन का मेवा त्यागो, दुर्योधन के मेवा त्यागो, दुर्योधन के मेवा त्यागो, दुर्योधन के मेवा त्यागो, सागर विदुर घर पाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। दुर्योधन का मेवा त्यागी साग विदुर घर पाई। भगवाने ए दुर्योधन ना मेवा त्यागी विदुर जी ने घेर भाजी खाधी। 56 भोग छोड़ी, ए पकवान छोड़ी, ए महल नु सुख छोड़ी अने विदुर जी ने त्या भगवान नु खेचाण थयुं। एनु कारण एक ज हतुं, प्रेम नो तातणो हतो। विदुर जी ने भगवान प्रत्ये प्रेम नो नातो जोड़ाई गयो तो એટલે ભગવાને પ્રેમ ને વશ થઈને વિદુર जी ने त्या भाजी खावा जाવું પડ્યું। झूठे फल सबरी के खाए बहुविध प्रेम लगाए, झूठे फल सबरी के खाए बहुविध प्रेम लगाए, ओ झूठे फल सबरी के खाए बहुविध प्रेम लगाए, ओ झूठे फल सबरी के खाए बहुविध प्रेम लगाए। प्रेम के बस रूप सेवा की, प्रेम के बस दुख सेवा की, ओ प्रेम के बस रूप सेवा की, ओ प्रेम के बस रूप सेवा की। आप बने हरि नाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। ભગવાન જ્યારે શબરીના બોર જમ્યા હશે ત્યારે કઈ ભગવાનને ભૂખ લાગી હતી ને જમ્યા એવું નથી। ભગવાનને બોર બહુ ભાવતા હતા ને જમ્યા એવું એ નથી। તો શું કામ જમ્યા? બોલે તે સમયે ભગવાનને શબરીની અંદર માં કૌશલ્યાનું દર્શન થયું છે એટલા માટે જમ્યા છે। તો ભગવાને મધુમંગલના ઘરની છાશ પીધી।